दादा के जरा जोर थी बोलो कारण के दादा जो प्रांगण में बैठा है बोलो फूलपीर दादा के जय भीम जय भारत जय संविधान। आज रोज જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપણા માથે આવી ગઈ હોય અને એને જો સમય જ હવે બચ્યો નથી ત્યારે નિરોણા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને મારા ભાઈ એવા રાજેશભાઈ મમુભાઈ આહિર અને તાલુકા નિરોણા પંચાયતના ઉમેદવાર અબ્બાસભાઈ સુમરા અને સાથે અન્ય સર્વે ઉમેદવારો ને ભવ્ય જીત માટે આપણે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે મંચસ્થ નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના લડાયક અને ઉત્સાહી અને જેમણે ખરા અર્થમાં આ નખત્રાણા તાલુકા પંચાયત બને એવો એક જાણે સંકલ્પ લીધો છે એવા પ્રેમસી સોડા સાથે મારા વડીલશ્રીઓ અમીર અલી લોઢિયા સાહેબ, શાંતિભાઈ સેંગાણી સાહેબ, સાથે કચ્છ અનુસૂચિત જાતિ કોંગ્રેસ મોરચાના ચેરમેન શ્રી મારા મોટાભાઈ નરેશભાઈ તેમજ અમારા મોભી ભાઈશ્રી અને એક નામ જે ભાજપ તરફ પ્રયાણ કર્યો હતો પણ આંખ ઉગડી અને ચોક્કસ એમને એવો અંદાજ થયો ત્યારે ફરી આપણી વચ્ચે કોંગ્રેસને જીતાડવા આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા માવજીભાઈ સાથે નરોત્તમભાઈ, અશ્વિનભાઈ, ખેતસીભાઈ, દરેક મારા સંઘર્ષના સાથી મિત્રો અને નિરોણા તેમજ નિરોણા વિસ્તારથી પધારેલા મારા ભાઈઓ તેમજ મારા વડીલો, આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી કેટલી મહત્વની અને અગત્યની છે। આજે કચ્છ ગુજરાત તેમજ દેશભરમાં જાણે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે। આજે ભારતીય જનતા પાર્ટીના શાસનથી સામાન્યથી સામાન્ય માણસ, છેવાડાનો માણસ આ શાસન સમજી ચૂક્યો છે। એમની દરેક રીતિ નીતિઓ, એમના કૃત્યો અને જે પ્રજાને ત્રાહિમામ કર્યા છે એવા એમના નિર્ણયો આજે પ્રજા જાણી ચૂકી છે। જ્યારે આ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવી છે ત્યારે પ્રજા પાસે ચોક્કસ એક મોકો છે અને આ મોકાને જવા દેવો જોઈએ। આપણે સર્વે જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલી હદે આપણે તકલીફો ભોગવી છે। આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાણે આપણે એમ કહી શકીએ કે એનામાં દુઃખ ભરી બાબતો બની છે। જ્યારે દેશ આઝાદ થયું અને બંધારણ અસ્તિત્વમાં આવ્યું, બંધારણ લાગુ પડ્યું, બાબા સાહેબ આંબેડકર જેવા લોકો અને ભારતભરના સ્વપ્નદ્રષ્ટા નેતાઓએ આ બંધારણને જ્યારે અમલ કર્યું ત્યારે એ બંધારણમાં એક વોટના અધિકાર આપવામાં આવ્યો। અહીં બેઠેલો દરેક વ્યક્તિ, ગરીબ હોય, અમીર હોય, કોઈ પણ ધર્મ જાતિનો હોય, એ દરેકનો વોટ એટલો જ ને એટલો સમાન હોય। આજે હું હોઉં, સામે બેઠેલા કોઈ પણ વ્યક્તિ હોય કે અદાણી હોય કે અંબાણી હોય, એનો વોટની કિંમત એક જ હોય, પણ આ ભારતીય જનતા પાર્ટીના પાપે ગુજરાતભરમાં 700 જેટલી સીટો ઉપરના મતદારો મતથી વંચિત થયા છે। આ સીધી રીતિનો બંધારણ ઉપર અને લોકશાહીનું હનન છે। કારણ કે આજે ભારત લોકશાહી લોકતંત્રનો એક દેશ હોય અને આજે એના પ્રજામાંથી અને મતદારો પાસેથી મતનો હક પણ છીનવાઈ રહ્યો હોય તો હવે મને નથી લાગતું કે હવે આપણને ચૂપ રહેવું જોઈએ। હવે આપણે એક અવાજે, બુલંદ અવાજે સંકલ્પ લઈ અને આ તાનાશાહી
જે પાર્ટી છે, જે પક્ષ છે, જેણે ધર્મના નામે, ભાષાના નામે, પ્રાંતના નામે, જ્ઞાતિ જાતિના નામે જે ભાઈઓ વચ્ચે ડખા કરાવીને જે સરકારો ઊભી કરે છે, તેને આજે જાકારો આપવાનો સમય આવી ગયો છે. આ વખતે આપણે જો ચૂક્યા તો આપણે ચોક્કસપણે આપણે આગળ જતા તકલીફ ભોગવવાનો સમય આવશે. તમે જાણો જ છો, રાજેશભાઈ એટલે અહીં તાલુકા પંચાયતમાં પણ રહી ચૂક્યા છે. શિક્ષિત યુવાન અને એક દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા જો ઉમેદવાર હોય અને એમનું નામ પણ તમે બધા સારી રીતે જાણો છો કે એમની કામની પદ્ધતિ પણ કેવી છે, તો આવા ઉમેદવાર જ્યારે આપણી વચ્ચે હોય તો આપણી ફરજ બને છે કે એને આપણે જીતાડવા પડે. એમને જીતાડી અને એ જે એમના કામો છે, એમની જે કુશળતા છે, એનો ઉપયોગ પણ લેવો પડે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે પાયાના પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય, ગટરનું કામકાજ હોય, રોડ રસ્તા હોય, લાઇટના કામકાજો હોય, એ કામકાજો માટે આ ચૂંટણીમાં આપણે ઉમેદવારને ચોક્કસ ચૂંટતા હોઈએ છીએ. તો આ વખતે પણ આપણે એ જ યાદ રાખવાનો છે. આજે સાહેબ દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ કેટલી છે. આજે મુખ્યત્વે શાળાઓ જાણે બંધ ઉપર આવી ગઈ, વંચિત થઈ રહ્યો છે. કારણ કે તેઓના તો બાળકો મોટી શાળાઓમાં મબલક ફીસ આપીને ભણાવી રહ્યા છે, પણ જે ગરીબ ઘરનો વર્ગનો છે એ આજે દુઃખી અને શિક્ષણ વંચિત થયો છે. આજે એ સાથે આ એક ખેડૂતોનો આ મલક કહેવાય. કારણ કે અહીંયા હું જાણું છું ત્યાં સુધી ખેતી પ્રધાન આ વિસ્તાર છે અને ખેડૂતોની હાલત તો શું છે તમે જોઈ લો. ભારતીય જનતા પાર્ટીના પાપે જે મસમોટા પ્રોજેક્ટો આવ્યા, એ લાઈનો આવી, જે વીજ પોલો ઊભા થયા, પવનચક્કીઓ ઊભી થઈ, તેનામાં ફાયદો કોનો થયો? આ પ્રજાનો નહીં, એ નેતાઓ જે સાયકલથી ફરતા હતા આજે 40 ને 50 લાખની ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. એ આપણે ભૂલવું ના જોઈએ. વાડિયા જેવા ગામમાં જ્યારે પોતાની માલિકીની જમીન હોય ને એનામાં ઢસડીને બારે માતાઓ બહેનોને જો કાઢ્યું હોય તો એ આપણે આજે ભૂલી જઈએ ને તો આપણે મૂર્ખ ગણાય. માટે આ ચૂંટણી, આ જે તાનાશાહી સરકાર છે એને એક જાકારો આપવા માટેની આ જાણે હું કહું છું ચૂંટણી છે. તો એ જ એક સંકલ્પ આજે આપણે લઈએ કે ભારતીય જનતા પાર્ટી તો નહીં, કારણ કે એના કારણે આજે મોંઘવારીની કોઈ સીમા નથી, શિક્ષણ નથી, આરોગ્ય નથી, રોડ રસ્તાઓનો તમે જોઈ લો, એટલી હદે આપણે પરિસ્થિતિ ગુજરી રહ્યા છીએ. તો હવે શું કરવા? આપણે સાંભળતા જ હોઈએ છીએ કે આ પાર્ટી પાસે એક નારો છે, વિકાસ 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 વિકાસ. ફક્ત વિકાસ કહેવાથી વિકાસ થતો નથી સાહેબ. એ તેઓ સોશિયલ મીડિયા ઉપર વિકાસ બતાવે છે, પણ તમે ગામડાઓમાં જાઓ, વિકાસ છે ક્યાંય નથી. આજે આપણે આ વિકાસના નામે તો જાણે છેતરાઈ ગયા છીએ. ત્યારે આપણે આજે ફરી જાગૃત થઈ અને આ 2026ની ચૂંટણીમાં 26 તારીખ આપણા માટે એટલી મહત્વની હોવી જોઈએ. આપણો એક વોટનો અધિકાર, એ વોટના અધિકારે આપણે ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય કોઈ પણ પાર્ટીઓને જાકારો આપી અને આવા શિક્ષિત યુવા અને સાચા કર્મશીલ જે ઉમેદવાર છે રાજેશભાઈ, એને આપણે વોટ આપી વિજય બનાવી. સાથે નિરોણા તાલુકા પંચાયતમાં ઉભેલા, બીબર તાલુકા પંચાયતમાં, દરેક 5 તાલુકા પંચાયતમાં ઉભેલા પેનલ ટુ પેનલ વોટ આપી અને આપણે વિજય બનાવી. એટલું છેલ્લી 2 વાતો કરીને હું મારી વાણીને વિરામ આપીશ કે આ લોકો હજુ જાણે દેખાતા નથી સામે પક્ષવાળા. તો હવે આપણને પણ ક્યાંક સાવચેત થવાની જરૂર છે સાહેબ. છેલ્લા 2 દિવસ બચશે ને ત્યારે તેઓ સામ દામ દંડ ભેદ કરી અને ચોક્કસ મતદારોને ભોળવશે. આપની પાસે પણ આવશે, આપના સગાવાલાઓ પાસેથી ફોન કરાવશે. કોઈ પણ રીતે તમારા વોટનું તોડવાની એમની રીતિ હશે તો એટલું ચોક્કસ કહીશ. કારણ કે હું રાત દિવસ 365 દિવસ સર્વે સમાજની પીડા માટે લડતો હોઉં છું. કોઈ એવી સમાજ નથી બચી. પહેલા એવું લાગતું કે મુસ્લિમ સમાજ ટાર્ગેટ ઉપર છે, પછી લાગ્યું દલિત સમાજ ટાર્ગેટ ઉપર છે, પણ સાહેબ કોઈ એવી સમાજ નથી. હિન્દુત્વનું નામ આપી અને હિન્દુત્વને પણ જો નુકસાન કરનાર પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. એ આપણે જાણવાની જરૂર છે. એટલે
આવતી 26 તારીખના આપણે સર્વે સજાગ થઈ ખુદનો વોટ, પરિવારનો વોટ, મહોલ્લાનો વોટ, ગામનો વોટ કોઈ પણ રીતે આપણે ચૂકીએ નહીં અને દરેક જણ કોઈ પણ રીતે મતદાન કર્યા સિવાય જાય નહીં અને મતદાન કરવું એ ચોક્કસ જરૂરી છે. આપણે બહુ મતીથી આપણે ખોબે ખોબા વોટ આપી અને રાજેશભાઈને વિજય બનાવીએ, નીચે અબ્બાસભાઈને વિજય બનાવીએ, દરેક તાલુકા પંચાયતોને વિજય બનાવી અને ભુજ તાલુકા પંચાયત બને, નખત્રાણા તાલુકા પંચાયત બને એવો એક સંકલ્પ લઈએ. એટલે આજે આટલી વાણીથી હું ચોક્કસ તમને જણાવું છું કે આ સંકલ્પ અહીંયાથી ઊભા થાવ ત્યારે લઈને જજો કે આ વખતે તો ભારતીય જનતા પાર્ટી નહીં. બસ એટલું કહી વિરમ્યું. ધન્યવાદ.